જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો સવારમાં નાહી ધોઈ તૈયાર થઈ ગાડી કાઢીને અમે નીકળી ગયા હતા કબીરવડ જવા માટે. તમે જોઈ શકો છો, આ છે અમારી બકાલા માર્કેટ. સાફ સફાઈ ચાલી રહી હતી. ત્યાર પછી અમને લાગી ગઈ હતી ભૂખ, તો અમે આવી ગયા હતા નાસ્તો કરવા માટે. ઠકરારના ખમણ મંગાવી લીધી હતી, સેવ ખમણી. તમે જોઈ શકો છો, બહુ મસ્ત. ચાલો તમે પણ નાસ્તો કરવા. બધા નાસ્તો કરીને અમે આવી ગયા હતા હાઈવે ઉપર. જોઈ શકો છો તમે, હાઈવેનો વ્યૂ કંઈક આવો હતો. ત્યાર પછી અમારા સાહેબજીને લાગી ગઈ હતી તલબ વ્યસનની, અને એને ચડાવી લીધો હતો, શું કહેવાય, કોટો એમની ભાષામાં. ત્યાર પછી કોટો ચડાવીને અમે નીકળી ગયા હતા પાછા જવા માટે. જોઈ શકો છો, ફાઇનલી અમે પહોંચી ગયા હતા કબીરવડ. આ છે કંઈક ત્યાંનું વાતાવરણ. સામે કાંઠે જવાનું છે હોડીમાં બેસીને અહીંયાથી. તો ચાલો આપણે લઈ લઈશું હવે ટિકિટ લઈ લીધી છે, અને હવે આપણે હોડી આવશે ત્યાં સુધી રાહ જોવાની છે. ત્યાં સુધીમાં આપણે થોડાક પાડી લીધા હતા ફોટા. આવી ગઈ હતી હોડી, અને હવે આપણે બેસી જઈશું હોડીમાં. ચાલો, સમજા? તું નહીં સમજા? ચાલો, આ ફાઇનલી હોડી આવી ગઈ છે, અને આપણે બેસી જઈશું હવે હોડીમાં. બેસી ગયા હતા હોડીમાં, અને હોડી થઈ ગઈ હતી ચાલુ જોવા માટે. જોઈ શકો છો, કંઈક આવું વાતાવરણ હતું. અને આપણે પૂગી ગયા હતા સામે કાંઠે. હોડીમાંથી ઉતરી ચાલતા ચાલતા જ આવી ગયું હતું કબીરવડનો ગેટ. તમે જોઈ શકો છો, અને ત્યાંનું અંદરનું વાતાવરણ કંઈક આવું હતું, કુદરતી. અને આ છે કબીરજીનું મંદિર. જોઈ શકો છો, આ કબીરજીની મૂર્તિ. ઉપરનું કંઈક વાતાવરણ આવું હતું, અને આ છે કંઈક બહારનું વાતાવરણ. 1987માં બનેલું છે આ મંદિર. તમે જોઈ શકો છો, કુદમ કુદી વાંદરા પહેલાંના ભક્તિ ચોક. આ છે મસ્તી પર બધા વાંદરા. ત્યાર પછી આ બિલ્ડિંગ વિચકતી હતી, એને જોઈને આપણે પણ નાનપણ યાદ આવી ગયું હતું. પેલા બહુ હિંચકા ખાધા હતા મસ્તી પર વાંદરા. ત્યાર પછી અમે બેઠા હતા થોડી વાર. ત્યાં જેટલામાં બાજુમાં વાંદરો આવીને બેઠો. જોઈ શકો છો તમે, અને આ છે વાંદરાનું બચ્ચું. તમે જોઈ શકો છો, અને અમારા સાહેબજીએ ખાઈ લીધા હતા હિંચકા. તેને પણ નાનપણ યાદ આવી ગયું હતું. ત્યાર પછી નાખી દીધા હતા વાંદરાઓને બિસ્કિટ. આવા જ અલગ અલગ નજારો માણતા માણતા જ આખો દિવસ કેમ નીકળી ગયો ખબર જ ના પડી. તમે જોઈ શકો છો, ત્યાર પછી ઘરે જવાનો સમય થઈ ગયો હતો. ત્યારે જ રસ્તામાં પી લીધો તો રસ, અને આપણે આવી ગયા હતા પાછા હોડીમાં બેસવા માટે. થોડા છપછપિયા કરી લીધા હતા, અને આવી ગઈ હતી હોડી, અને આપણે બેસી ગયા હતા હોડીમાં. જોઈ શકો છો તમે, થઈ ગઈ હતી હોડી ચાલુ, બધા બેસી ગયા હતા હોડીમાં. આ જોઈને કંઈક દરિયાનો નજારો જેવું દેખાતું હતું હોડીમાં બેઠા પછી. તમે જોઈ શકો છો,
એટલી જ વારમાં આપણે પહોંચી ગયા હતા પાછા પેલા કાંઠે જ્યાં હતા ત્યાં જ પેલા કાંઠે પહોંચી અને આપણે ઉતરી ગયા તાવડીમાંથી ચાલતા ચાલતા જ આવી ગયા હતા બહાર. જોઈ શકો છો અહીંયા વેચાતા હતા જામફળ, કેરી, આંબલી, આમરા અને અમારા સાહેબજીએ 2 કિલો કેરી અમને લઈ દીધી હતી. જોઈ શકો છો તમે કેટલો જીવ એનો સારો છે તે. અને ઘરે પહોંચતાની સાથે જ અમારા અગાસી ઉપર આવી ગયા હતા મોર. જોઈ શકો છો તમે. ત્યાર પછી આપણે એમને નાખી દીધા હતા રોટલાના બટકા અને આ તો અહીંયા ચકલાનું પાણી પીવાનો કુંડો. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા.